સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં સિધાવ્યા ને 12 ગુરુ ભાઈઓએ નાના શ્રી સહજાનંદ સ્વામીને ગુરુદેવની એક આજ્ઞાએ પોતાની સર્વે મોટાઈ છોડીને ગુરુ તરીકે સ્વીકાર્યા. એક દિવસ શ્રીહરિએ વડીલ ગુરુબંધુ ભાઈ રામદાસ સ્વામીને કહ્યું કે તમે અમદાવાદ સત્સંગ પ્રચાર અર્થે જાઓ. ભાઈ રામદાસ સ્વામી અમદાવાદ ગયા અને સૌ હરિભક્તોને મળ્યા અને સત્સંગ પ્રચારાર્થે રોકાયા. બરાબર એ જ સમયે રઘુનાથ દાસ પણ સત્સંગમાંથી બહિષ્કૃત થઈને સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય સમુદાયમાં શ્રીહરિ વિરુદ્ધ અવળો પ્રચાર કરતા થકા અમદાવાદમાં જ હતા. ગુરુભાઈ હોવાને નાતે રઘુનાથ દાસ આવીને ભાઈ રામદાસ સ્વામીને મળ્યા અને બોલ્યા કે સત્સંગમાં તમે સ્વામીના સર્વપ્રથમ શિષ્ય છો ને આખા સત્સંગમાં તમે સૌથી મોટા પણ છો, માટે આપણે સાથે રહીને સત્સંગમાં ફરીએ ને વળી આ સહજાનંદ તમને ક્યારેય આદર આપશે નહીં. એણે જે રીતે મને સત્સંગમાંથી બહિષ્કૃત કર્યો એમ તમને પણ સમય આવશે બહિષ્કૃત કરશે જ, માટે તમારા હિત સારું વાત કરું છું. રઘુનાથ દાસની આવી વાત સાંભળીને ભાઈ રામદાસ સ્વામી બોલ્યા કે આપણા ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ ધામમાં જતા પહેલાં આપણને સર્વેને કહ્યું છે કે આ સહજાનંદ સ્વામીને જ ગુરુ તરીકે માનજો, ઈષ્ટદેવ માનજો ને જેવા ભાવ અને પ્રેમે સહિત તમે મારી પૂજા કરો છો એવી જ રીતે ભાવથી એમની પણ સેવા પૂજા કરજો. વળી સ્વામીએ તો એમ પણ કહ્યું હતું કે મારી આજ્ઞા જે નહીં માને તેને સત્સંગમાંથી બહિષ્કૃત જાણજો. રઘુનાથ દાસના મુખની રેખાઓ પલટાવા લાગીને પોતાનું કહ્યું મનાયું નહીં એટલે અવનવી દલીલો કરીને ભાઈ રામદાસ સ્વામીની નિષ્ઠાને ડગાવવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ સમર્થ સંત એવા ભાઈ રામદાસ સ્વામી જરા પણ ડગ્યા નહીં. શાંત ચિત્તે પ્રત્યુત્તર કરતા બોલ્યા કે જ્યારે ગુરુદેવે કહ્યું ત્યારે એ સભામાં આપણે 60 જેટલા ગુરુ ભાઈઓ પણ હાજર હતા. ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે હું તો એમનો શિષ્ય થઈને એમનો દાસ થઈને સત્સંગમાં રહ્યો છું ને રહેવાનો છું. આટલું સાંભળતા જ રઘુનાથ દાસ રોષે ભરાયો ને ભાઈ રામદાસ સ્વામીનું અપમાન કરીને ચાલતી પકડી. થોડે સમયે શ્રીહરિ જેતલપુર પધાર્યા ને ત્યાં રઘુનાથ દાસને વિશે હેતવાળા હરિભક્તો હતા એમને સાચી સમજણ કરાવીને ત્યાંથી અમદાવાદ પધાર્યા. ભાઈ રામદાસ સ્વામી શ્રીહરિને મળ્યા ને રઘુનાથ દાસ આવ્યાની વિગતે વાત કરી. ત્યારે શ્રીહરિ મંદ મંદ હસતા બોલ્યા કે સ્વામી તમારી સમજણ ને ગુરુદેવ રામાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ ભાવને ધન્ય છે. સત્સંગમાં હવે તો ભગવાનની જેમ મરજી હશે એમ જ થશે. આપણે એમનું ભૂંડું ન થાય તે જોવાનું છે. શ્રીહરિના આવા ક્ષમા ભાવના વચન સાંભળી ભાઈ રામદાસ સ્વામીએ મનમાં વિચાર્યું કે રઘુનાથ દાસ આટલો બધો દ્રોહ કરે છે, બીજાને શ્રીહરિની ઓળખ સામે ભરમાવે છે, છતાં પણ એમનું ભૂંડું ન થાય તે જોવે છે. પ્રભુ વિના આવી દયા કોને હોય? અસ્તુ. જય સ્વામિનારાયણ. સંત સુમન સ્રજમાંથી.